આજે પણ આ પ્રકાર તમને એટલા માટે બતાવી રહ્યો છું કે જેથી તમારી શ્રદ્ધા દ્રઢ થાય. પદ્મદલાય વિરોચનની લીલા કઈ. શ્રી મહાપ્રભુના નેત્રો આવા કમળ દલ જેવા વિસ્ફોરિત ક્યારે થયા? ગિરિરાજજી પર શ્રીનાથજી સાથે પ્રથમ મિલન થયું ત્યારે બંને સ્વરૂપો એકબીજાને વિશાળ નેત્રોથી નિરખતા શ્રી ગિરિરાજજીની આ એક એક ડગલે ઉપર શ્રી મહાપ્રભુજી ચડે ને શ્રીનાથજી એક એક પગથિયું જાણે નીચે ઉતરતા હોય એમ જ્યારે એક શિલા ઉપર બંને સ્વરૂપો એકબીજાને આલિંગન લઈને એકબીજાના નેત્રોમાં નેત્રો પરોવીને પરસ્પર ગાતા હશે. પરસ્પર મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ કમલમ મધુરમ હૃદયમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરમ વદનમ મધુરમ શ્રી મહાપ્રભુજી કહેતા હશે કે હે પ્રભુ, હે પ્રાણ વલ્લભ, અધરમ મધુરમ, આપના અધર મધુર છે. શ્રી ઠાકોરજી કહેતા હશે હે વલ્લભ, અધરમ મધુરમ, આપના અધરે ક્યાં ઓછા મધુર છે. શ્રી મહાપ્રભુજીએ બીજા ટગલે કહ્યું હશે વદનમ મધુરમ, થોડું નજીક આવે ત્યારે શ્રીજી વાસીને કહેતા હશે કે હા સાચી વાત છે, આપનું વદન મધુર છે. વદનમ મધુરમ, આપનું વદન ક્યાં ઓછું મધુર છે. એમ પરસ્પર એકબીજાની સ્તુતિ કરી રહ્યા છે. એક જ સ્તોત્ર મધુરાષ્ટક ગોકુળમાં ગવાયું ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્તુતિ કરી, પણ એ પ્રથમ મિલન વખતે પણ આ મધુરાષ્ટક જરૂર ગવાયું હશે અને બંને સ્વરૂપોએ પરસ્પર એકબીજાની સ્તુતિ કરીને મધુરતા માણી હશે. જતીપુરા જાઓ અને ત્યાંથી આંજોર જાઓ સદુ પાંડેજીના ત્યાં, ત્યારે સદુ પાંડેજીના બે ઘરની વચ્ચે ઉભા રહીને ઉપર શ્રી ગિરિરાજજી તરફ જવાના માર્ગનું અવલોકન કર્યા કરજો. જ્યાં લીલા થઈ હતી ત્યાંથી શ્રી વલ્લભ ઉપર પધાર્યા. જ્યાં જઈએ ને ત્યાં એ થયેલી લીલાનું શાંત ચિત્તે જરાય ગરબડ કોલાહલ કર્યા વિના મનમાં ચિંતન કરવું, એ લીલાને જાગૃત કરવી, રોમાંચ થઈ આવશે. શ્રી મહાપ્રભુજી કેવા કોબર ચડનાર ગિરિરાજ બાવાને શ્રમ ન થાય એમ ચરણ ધરતા હશે અને શ્રીનાથજી બાવા ઉપરથી ચંચળ લીલા કરતા કરતા કેવા થેકડા મારતા મારતા નીચે પધારતા હશે. આંખોનો વિષય ભલે નથી પણ અંતઃકરણનો વિષય તો આ જરૂર છે. પદ્મદલાયત વિલોચન હવે શ્લોક 14. કૃપાદ્રવૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત સેવિતઃ. ચાર નામ બતાવે છે
32 થી 35. 32મું નામ છે કૃપા દૃગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય. બોલો, કૃપા દૃગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપા દૃગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. કૃપા દૃગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયાય નમઃ. શું કહે છે? કૃપા એટલે કૃપા, ધ્રુવ નેત્ર, વૃષ્ટિ વરસાદ, નેત્રો દ્વારા કૃપાનો વરસાદ, સંદૃષ્ટ પ્રસન્ન કરવા, દાસ દાસી પોતાના દાસોને અને પોતાની દાસીઓ, અને એ પ્રસન્ન થયેલા દાસ દાસીઓના પ્રિય. તો જે પોતાને નેત્રો વડે કૃપાની વૃષ્ટિ કરીને દાસ દાસીઓને પ્રસન્ન કરે છે અને તે દ્વારા એમના પ્રિય બને છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આ કૃપાની દૃષ્ટિ એટલે આનંદની વર્ષા. શ્રી મહાપ્રભુજી ના નેત્રોમાંથી કેવળ આનંદ વરસે છે, કેવળ. અને આનંદમાં જે એમના સેવકો ભીંજાય છે, એ સેવકો ના શ્રી મહાપ્રભુજી પ્રિય બને છે, અથવા તો એ સેવકોને પણ શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિય બનાવે છે. દાસમાં દામોદર દાસ અરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, શેઠ પુરુષોત્તમ દાસ, સુરદાસ, પરમાનંદ દાસ, કુંભનદાસ. કુંભનદાસજીનો એક પ્રસંગ છે. એક વાર શ્રી મહાપ્રભુજી વ્રજમાં કુંભનદાસજીની ગોદમાં મસ્તક ધરીને વિશ્રામ કરે છે. કુંભનદાસજીએ વિનંતી કરી, મહારાજ આજ્ઞા આપો તો થોડાક પ્રશ્નો છે, જિજ્ઞાસા સાથે પૂછો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને કહ્યું કે પૂછ કુંભન, જરૂર પૂછ. આજે તો અમને પૂછનાર કોણ છે? શ્રી મહાપ્રભુના સમયમાં શ્રી મહાપ્રભુજી નું આ વચનામૃત છે કે આજે અમને પૂછનાર કોણ છે, જિજ્ઞાસા કોને છે? તો આજે તો કોને છે? ખબર પડશે આવતીકાલે સવારે 10 વાગે આપણા પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં કેટલા પ્રશ્નો પૂછાય છે જોઈશું. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો પર બહુ જ કૃપાની વૃષ્ટિ કરે છે. દાસીઓમાં રજોબાઈ, એકાક્ષત્રાણી, રજોબાઈ ને જુઓ કેવી કૃપા વરસાવી. રજોબાઈની સમજની કસોટી કરવા શ્રી વલ્લભે એક લીલા કરી. પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો ત્યારે એક વૈષ્ણવને કહ્યું, જાઓ રજોને કહો કે શ્રાદ્ધ માટે ઘી આપજો. વૈષ્ણવે જઈને કહ્યું ત્યારે રજોએ કહ્યું, મારા ઘરમાં ઘી નથી. શ્રી મહાપ્રભુએ બીજી વાર મૂક્યા કે જા રજોને કહો કે ઘી આપ. 3 વાર રજોએ ના પાડી.
રજોબાઈ રોજ સાંજે શ્રી મહાપ્રભુજી માટે અંશખડીની સામગ્રી સિદ્ધ કરીને પધરાવે અને શ્રી મહાપ્રભુજીને આરોગાવે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે રજોબાઈ ક્ષત્રાણી છે, શ્રી મહાપ્રભુજી બ્રાહ્મણ છે. ક્ષત્રિયના હાથની અંશખડી બ્રાહ્મણથી ન દેવાય. છતાં શ્રી મહાપ્રભુજીએ વેદ માર્ગની મર્યાદા તોડી કૃપા કરીને રજોબાઈની અંશખડી આરોગતા. એ દિવસે પીઠ ફેરવી બિરાજી ગયા. રજોબાઈ કહે, મહારાજ કેમ આ પ્રસન્ન છો? શું થયું? શું મારો અપરાધ છે? એટલે કે તે ઘી કેમ ના આપ્યું? જો ઘી નહોતું તારા ઘરમાં તો આ સામગ્રી ક્યાંથી બની? રજોબાઈ પણ સેવક પણ મુઠ્ઠી ઊંચા હોય, ચતુર હોય. શ્રી મહાપ્રભુજી મહાચતુર છે, તેમના સેવકો કઈ કાચા નથી. એમણે કહ્યું કે મહારાજ, શ્રાદ્ધ માટેનું ઘી નહોતું, તમારા પિતા માટે ઘી નહોતું. તમારે આજ્ઞા કરવી હતી ને કે સામગ્રી ઠાકોરજીની સિદ્ધ કરવી છે, ઘી આપ. તો હોત એટલું બધું આપી દીધું. આપે શીખ્યું છે બ્રહ્મ સંબંધ કરાવીને કે તમારું હવે જે કઈ છે ઠાકોરજી માટે છે. તો ઠાકોરજી માટેની વસ્તુ તમારા પિતાના શ્રાદ્ધ માટે હું કેવી રીતે આપું? શ્રી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા, પાછા પર ફર્યા અને રજોબાઈના હસ્તથી આવે. દાસ દાસી પ્રિય 33 નામ કહ્યું. પતિ બોલો. પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ. પતિ એટલે સ્વામી. શ્રી મહાપ્રભુજી આપણા સ્વામી છે. જેમને જેમને બ્રહ્મ સંબંધ થયું છે બધાના શ્રી મહાપ્રભુજી અલૌકિક પતિ છે. સંસ્કૃતમાં પતિની એક વ્યાખ્યા મળે છે. પાતુ ઇતિ પતિ, જે રક્ષણ કરે તે પતિ. માટે પતિ પાસે બે અપેક્ષાઓ રહી લૌકિકમાં પણ. એક તો એ પોતે પોતાનું રક્ષણ કરે, પોતે અભય હોય અને તે પોતાની પત્નીને પણ અભય આપે અને એનું રક્ષણ કરે. તો શ્રી મહાપ્રભુજી અલૌકિક પતિ તરીકે આ બંને લક્ષણ વાળા છે. પોતે તો નિર્ભય છે, જેમને કોનો ભય. અને જે ખરેખર જેમને શરણે રહે છે ને કૃપા કરે છે, પોતાના દાસ દાસી બનાવે છે, પ્રિય બનાવે છે, એને શ્રી મહાપ્રભુજી નિર્ભય બનાવી દે છે. એમના સેવકોને કોઈનો ભય નથી લાગતો. કૃષ્ણદાસ મેઘનને યાદ કરો. હિમાલય જતા જતા ઉપરથી મોટી શિલાઓ ગબડતી હતી ત્યારે પોતાના સ્વામી શ્રી મહાપ્રભુજીને શ્રમ ન થાય માટે મુઠ્ઠી હાડકાના કૃષ્ણદાસજી આમ બે હાથ ઊંચા કરી દીધા. વિચાર ન કર્યો કે હજારો મણ વજનની આ શિલાઓ મારા હાથ ઉપર ટકશે ખરી? પણ ના, અભય હતો કે શ્રી મહાપ્રભુજીનો સેવક છું, કરનાર તો એ છે. ગંગા સાગર સંગમ તર્યા રાતે શ્રી મહાપ્રભુજીને આરોગ આપવા, મુરમુરાદ આપવા. જે સાચો સેવક હોય એને કદી ભય ન લાગે. તમારા બાળકોને પણ ઘરમાં શીખવજો. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, આપણા ઘરમાં મહાપ્રભુજી બિરાજે છે. અંધારાથી ડરવાનું નહીં. જે રૂમમાં કોઈ નથી એવા રૂમમાં જતા ડરવાનું નહીં. ક્યાંય જતા ડરવાનું નહીં. નિડરપણું. શ્રી મહાપ્રભુજી આપણા પતિ છે.
શ્રી મહાપ્રભુજી શાનાથી આપણું રક્ષણ કરે છે? કાલ ભયથી રક્ષણ કરે છે. કાલનો ભય શ્રી મહાપ્રભુના સેવકોને ન હોય કે મારું શું થશે, મારું શું થશે. મરણનો ભય ન હોય વૈષ્ણવને. આપવું હોય તો આવે. અને શ્રી મહાપ્રભુજી સામર્થ્ય આપે તો યમદૂતોને કહી દેવાનું કે ભાઈ હજી વાર છે, તું પાછો જા. પેલા માજીએ કહ્યું હતું ને ગુસાઈના સેવા 8 વખત એ વિષ્ણુ દૂતોને પાછા મોકલ્યા હતા. હમણાં ફુરસત નથી આપવાની. ખબર નથી પડતી ઠાકોરજીનો ઉત્સવ પાસે આવે છે. લાચાર થઈને પાછા જાય, ત્યાં ફરિયાદ કરે કે પેલા માજી તો કાઢતા નથી. છેવટે ઠાકોરજી આજ્ઞા કરી કે બસ હવે તારે બહુ થયું, આવતી રે મારા નિત્ય લીલામાં. હવે લોકોને ના પાડીશ નહીં, તેડવા આવે તો આવતી. પછી ગયા છે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. અને શું એ દેવો આપણને કરી નાખવાના છે? દેવોથી શાનું ડરવાનું? રાક્ષસોથી શાનું ડરવાનું? ભૂત પ્રેતથી શાનું ડરવાનું? સામર્થ્ય છે કોઈનું કે આપણી સામે આવે, ચૂંચા કરે? જેને શિર શ્રી વલ્લભ ગાજે રે, એને નહીં કોઈ બાંધે રે. જેના મસ્તક ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજતા હોય ને બાધા કરનારું જન્મ્યું છે કોણ? માટે શ્રી મહાપ્રભુજી આપણને નીડર બનાવે છે. નીડર બનો. શ્રી મહાપ્રભુજી પતિ તરીકે નવ જન્મ પણ આપે છે, પુનર્જન્મ કરે છે, પુનર્જીવિત કરે છે. પતિ શબ્દમાં આ પણ ભાવ છે. સાબરકાંઠામાં ચોઈલા ગામ, ત્યાંના કૃષ્ણદાસના પત્ની માટીની ભેખડ ધસી માટીના ઢગલામાં દટાઈ ગયા. શ્રી મહાપ્રભુજી ત્યારે તળાવ ઉપર સંધ્યા વંદન કરતા જોયું. સેવકોને આજ્ઞા કરી કે માટી ખસેડો. બેભાન પડેલા કૃષ્ણદાસના પત્નીને જળ છાંટીને શ્રી મહાપ્રભુજી ભાનમાં થયા. આજે કૃષ્ણદાસ અને એમના પત્નીના બાળકના ઘરમાં શ્રી મહાપ્રભુજીના વિશ્રામના બેઠકજી બિરાજે છે. પતિ શ્રી મહાપ્રભુજી પતિ છે, રક્ષણ કરે છે. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ, અને નામ તો પૂરું કરવા દો. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિત, રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ. ભક્ત દ્વિત એટલે ભક્તનો દ્વેષ કરનાર, ભક્તને હેરાન કરનાર. જે દુષ્ટ લોકો પોતાના ભક્તોને હેરાન કરે છે એમના તરફ શ્રી મહાપ્રભુજી રોષ દૃક્પાત, રોષથી ભરેલી, ધ્રુવ એટલે દૃષ્ટિ, પ્લાત પાત એ વરસાવે છે અને સંપ્લુષ્ટ એમને બાળી નાખે છે. પોતાના સેવકોનો દ્વેષ કરનારા લોકોને તરફ શ્રી મહાપ્રભુજી રોષ ભરેલી દૃષ્ટિ વરસાવી એમને બાળી નાખે છે, એમનો નાશ કરે છે. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું.
ભક્તનો દ્વેષી શ્રી મહાપ્રભુજીને કદી ગમ્યો નથી. આપણે રામાનંદજીનું ચરિત્ર જોઈ ગયા. વૈષ્ણવ માટે સહેજ દુર્ભાવ મનમાં આવ્યો તો શ્રી મહાપ્રભુજી એનો ત્યાગ કરી. પ્રભુદાસ ભાટની વાર્તામાં આવે છે, એમની પડોશી એક કિરત ચૌધરી હતો. પ્રભુદાસ ભાટ શ્રી મહાપ્રભુના સેવક મથુરામાં રહે અને પેલો ચૌધરી વૈષ્ણવોનો દ્વેષી પ્રભુદાસ ભાટને રોજ હેરાન પરેશાન કરે. પ્રભુદાસભાઈ એક શબ્દ બોલે નહીં, પણ એક દિવસ શ્રી મહાપ્રભુજી એવી લીલા કરી કે યમદૂતો રાત્રે કિરત ચૌધરીના ખાટલાની આજુબાજુ આવી ગયા અને મોટા મોટા મગદળ લઈને એને ઝૂડવા માંડ્યો, મારવા માંડ્યો. અરે ભાઈ સાહેબ, કેમ મારો છો? શું થયું? મેં શું તમારું બગાડ્યું છે? બહુ મારીને ઢીલો કરી લાગ્યા. પછી યમદૂતો કહે છે કે અમારું તો શું બગાડે, પણ તે પેલા પ્રભુદાસ ભાટને હેરાન કેમ કરે છે? તો મહાપ્રભુના સેવક છે. સારું છે કે શ્રી મહાપ્રભુજી દયાળુ છે કે અમને એટલું જ કહ્યું હતું કે એના જરા હાડકા ખોખરા કરજો. જો એવી આજ્ઞા કરી તો તને ઉપાડીને લઈ જતા. એટલે જ કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રી મહાપ્રભુજીના બનીને રહે એનો વાળ કોઈ વાંકો ના કરી શકે, અને કરવા જાય તો એનો સર્વનાશ થાય. પાંત્રીસમું નામ ભક્ત સેવિત. ભક્ત સેવિતાય નમઃ. ભક્ત સેવિતાય નમઃ. ભક્ત સેવિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીની સેવા કોણ કરે છે? કોનાથી સેવાય છે? તો એમના ભક્તોથી સેવાય છે. જેમના ભક્તોથી સેવા કરે છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપણે બધા શ્રી મહાપ્રભુજીના ભક્તો છીએ, માટે શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ છીએ. અનેક પ્રકારે કરીએ છીએ. ઠાકોરજીની સેવામાં શ્રી મહાપ્રભુની સેવા આવી જાય છે. વિશેષમાં બેઠકજી વગેરે જઈને શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ છીએ. શ્રી વલ્લભ કુળને શ્રી વલ્લભ રૂપ સમજીને એમની સેવા કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીને એમની સેવા કરીએ છીએ. આમ વિવિધ પ્રકારે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોથી સેવાય છે. સેવાની એક વ્યાખ્યા સુબોધિનીજીમાં આપી. સેવ્ય સંતોષ જનિકા સેવા. જેની આપણે સેવા કરીએ છીએ એ સેવ્યને સંતોષ થાય તો એ સેવા સાચી. એટલે કે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજીને સંતોષ થવો જોઈએ સેવા. શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ તો શ્રી મહાપ્રભુજીને એ સેવાથી સંતોષ થવો જોઈએ. શ્રી વલ્લભ કુળની સેવા કરીએ તો એ સેવાથી વલ્લભ કુળને સંતોષ થવો જોઈએ. વૈષ્ણવોની સેવા કરીએ તો એ સેવાથી વૈષ્ણવોને સંતોષ થવો જોઈએ. જેની સેવા કરીએ એને સંતોષ આપીએ તો એ સેવા સાચી. એક ગુરુનો પ્રસંગ છે. બે ચેલા અને બંને વચ્ચે હરીફાઈ. ગુરુને રાજી કરવા, ગુરુની સેવા કરવા. રોજ ઝઘડે સેવા માટે. ગુરુએ એમને સેવા વહેંચી આપી. એકને કહ્યું કે રાત્રે તારે મારો ડાબો પગ દબાવવાનો, બીજાને કહ્યું તારે મારો જમણો પગ દબાવવાનો. બંને જણા બેસી ગયા. ગુરુ તો થોડી વારમાં નિદ્રાવશ થઈ ગયા. માણસ જાગતો હોય ત્યારે પગ સરખા રાખે,
ઊંઘમાં એને ક્યાં ભાન હોય કે પગ ક્યાંથી ક્યાં ફરે છે? એટલે ડાબા પગ ઉપર એમનો ગુરુનો જમણો પગ ચડી ગયો. એટલે જેને ડાબો પગ દબાવવાનો હતો એને સેવા મળતી અટકી ગઈ. એટલે એને જોરથી જમણા પગ ઉપર મુક્કો માર્યો અને હટાવે. પેલો સામે કે મારો પગ હટાવનાર તું કોણ? આ તો મારા ભાગનો પગ છે. એટલે એને ડાબા પગ ઉપર મુક્કો માર્યો ને એ ખસેડ્યો. ગુરુ જાગી ગયા, શું કરો છો તમે બદલે? મારા તમારી સેવા કરીએ છીએ. આપણે શ્રી મહાપ્રભુજી આવી તો સેવા નથી કરતા ને, જોજો. હા, આવું એક દ્રશ્ય જોવાઈ ગયું છે. શું કરવું હવે? બહુ અહીંના જ બેઠકજીમાં એક બેન જારીજી ભરીને પતરા. એ પહેલા બીજા બેને જારીજી ભરીને પતરા આપેલી. પેલા બેનને જે બીજી એટલે પછી ભરી એમને એમ થયું હશે કે આગળ મારા જારીજી હોય તો મહાપ્રભુજી આરોગે, પાછળ હોય કદાચ ન આરોગે. એટલે આગળ જેને ભરીને પેલા મૂક્યા હતા એના ઉઠાવી પોતાના ત્યાં મૂકીને પેલાના પાછળ. એટલે પેલા બેન જોઈ રહ્યા હતા જેને આગળ ભરી ગયા. એટલે એમણે પાછા પેલી ના જારીજી ઉઠાવી પોતાના ત્યાં. એવું સામગ્રી ધરવામાં જોયું છે. બસ હવે અવાજ નહીં. આપણો પડીઓ પાછળ પછી લાઈનમાં આવતો તો કોકનો આગળ હોય ને ઉઠાવીને આપણે ત્યાં મૂકી દેવા. અરે ભાઈ, તમે જે સાજ્યું છે શ્રી મહાપ્રભુજી બધાનું આરોગવાના છે. પણ આવો પ્રપંચ શા માટે કરો? શ્રી મહાપ્રભુ ભક્ત સેવી છે. અને જે શ્રીજી બાબા પેલી બદરોલાની સામગ્રી અંગીકાર કરવા જમણો શ્રીહસ્ત આન્યોથી બરસાના સુધી લંબાવી શક્યા. એ શ્રીજી બાબાએ શ્રી મહાપ્રભુજી થોડેક દૂર પધરાવેલા તમારા જારીજી કે દૂરો શું નહીં ઉપાડી શકે? કે આમ નજીક લઈ જવા પડે? ભક્ત સેવી. હા, આગળ મોટો થાળ ભરીને કોઈ ધર્યો હશે, પણ એમાં અભિમાન હશે તો શ્રી મહાપ્રભુજી કદાચ એ નહીં પણ અંગીકાર કરે અને પાછળ ખૂણામાં કેવળ કાચા કોઈ સાધન વૈષ્ણવ લઈ આવ્યો છે સિંધાણા અને એનો એક નાનો ધૂણો ધર્યો હશે તો શ્રી મહાપ્રભુજી એ લઈને સ્વવદન કમલે ચારુ હાસે કરો આરોક્ષ. હવે 15મો શ્લોક 36મા નામથી. એમાં એ શ્લોકમાં 2 જ નામ છે નહીં, 5 નામ છે. સુખ સેવ્યો દુરારાધ્યો
36મું નામ સુખ સેવ્યઃ સુખ સેવ્યાય નમઃ સુખ સેવ્યાય નમઃ સુખ સેવ્યાય નમઃ. સુખ એટલે સુખ, સેવ્ય એટલે સેવાથી. પોતાના સેવકોની સેવાથી જેમને સદા સુખ થાય છે, સેવકો વડે જે સદા સુખથી સેવાય છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આમાં બે અર્થ નીકળશે. સેવકો જે સેવા કરે છે એ સુખરૂપ સેવા કરે છે, જેનાથી શ્રી મહાપ્રભુજીને સુખ થાય. અને સેવા સુખરૂપ છે માટે સેવા છે. સેવ્ય સંતોષ જનિકા સેવા, જેનાથી આપણા સેવ્યને, જેમની સેવા કરીએ છીએ, એમને સંતોષ થાય, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સાચી સેવા કહેવાય. માટે વાર્તા પ્રસંગોમાં આવે છે કે માગી માગીને આરોગે છે. તમે એવી રીતે ઠાકોરજીને લાડ લડાવો કે માગે કે મને આપો, ત્યારે માનવું કે એમને આપણી સેવાથી સુખ છે, સંતોષ છે, પ્રસન્નતા છે. એવું શ્રી મહાપ્રભુજીનું પણ. અને બીજો અર્થ એવો થાય કે ભક્તો શ્રી મહાપ્રભુજીની જે સેવા કરે છે એ સેવા સુખપૂર્વક ભક્તો કરે છે. સેવા કરવી એ જ ભક્તોનું સુખ છે. ઘણા વૈષ્ણવોને પૂછવામાં આવે કે તમે કેમ સેવા કરો છો, તો બે જવાબ મળે છે. કેટલાક એમ કે સેવા કરે તો પામે મીઠા મેવા. સમજી ગયા? અને કેટલાક એમ કે અમને બહુ આનંદ આવે છે માટે અમે સેવા કરીએ છીએ. સેવામાં બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. કીર્તન કરવામાં બહુ આનંદ આવે છે માટે કીર્તન કરીએ છીએ. અર્ધમુક્ત થઈ ગયું. જે પ્રભુને, શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરવાનું છે તો આપણે આપણા માટે ઉપયોગમાં લઈ લીધું. આપણા આનંદ માટે કીર્તન કર્યા, આપણા આનંદ માટે સેવા કરી, પતી ગયું. શ્રી મહાપ્રભુજીને, શ્રી ઠાકોરજીને એવી સેવાથી સુખ નથી થતું. પણ જયારે વૈષ્ણવમાં એવો ભાવ જાગે કે મારા ઠાકોરજી આ સેવા અંગીકાર કરીને પ્રસન્ન છે, ઠાકોરજીને પ્રસન્ન જોઈને વૈષ્ણવ પ્રસન્ન થાય, ત્યારે ઠાકોરજી સુખ સેવ્ય, ત્યારે શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય. શ્રી ગોકુલનાથજી એમની ટીકામાં બહુ સુંદર વાત કરી. જેમ શ્રી ઠાકોરજીના ભક્તો 10 પ્રકારના ભાવ વાળા છે, એમ શ્રી મહાપ્રભુજીના ભક્તો પણ 10 પ્રકારના ભાવ વાળા છે. આપણા બ્રજલીલાના ગોપીજનોને શ્રી મહાપ્રભુજીએ ગોપી ગીતમાં 10 પ્રકારના ભાવ વાળા બતાવ્યા. નિર્ગુણ અને સગુણના ભેદથી. નિર્ગુણ ભક્તો ઉત્તમ, સૌથી એક. અને સગુણમાં 3 ભેદ બતાવ્યા. સાત્વિક ભક્તો, રાજસ ભક્તો, તામસ ભક્તો. એ દરેકના પાછા અંદર કોમ્બિનેશન બતાવ્યા. 3 સાત્વિક, સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. એમ રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ. એમ તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ તામસ. આ 9 પ્રકાર અને નિર્ગુણ નો 10મો પ્રકાર. માટે ભક્તો 10 પ્રકારના
અને 10 પ્રકારના ભક્તોના ભાવ અંગીકાર કરવા માટે 10 પ્રકારના ભક્તોની 10 પ્રકારની ભક્તિ અંગીકાર કરવા માટે શ્રી ભાગવતજીમાં શ્રી ઠાકોરજીએ 10 પ્રકારની લીલાઓ કરી. 10વિધ લીલા એ શ્રી ભાગવતજીમાં. સ્કંદ 12 પણ લીલા 10. પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ તો સાધન પ્રકરણ છે. લીલા પ્રકરણ તો તૃતીય સ્કંદ થી શરૂ થાય છે. તમે સૌ શ્રી ભાગવતજી તો મારા કરતા વધારે સાંભળી ચૂક્યા છો એટલે વધારે જાણતા હશો. પણ આ 10 પ્રકારના ગોપીજનો 10 ભાવવાળા, એવી રીતે એ જ જીવો અહીં ભૂતલ પર પધાર્યા છે. એટલે અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ જેમને જેમને સરને લીધા એ 10 પ્રકારની ભક્તિ કરનારા જીવો છે. નિર્ગુણ છે માટે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે 84 ભગવતીઓ નિર્ગુણ કોટીના, 252 ભગવતીઓ સગુણ કોટીના. એક એક નિર્ગુણ ભક્તના 3 ગુણ ના 3 સ્વરૂપ એટલે 252 થયા. અને આપણે તો એમાં પણ પાછા કોમ્બિનેશન માં આવી ગયા. ક્યાંક ક્યાંક તામસ તામસ હોઈએ, તામસ રાજસ હોઈએ, સાત્વિક સાત્વિક હોઈએ. તો જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી એ ભક્તની સેવા દ્વારા અંગીકાર કરે છે. ઠાકોરજી સામગ્રી અંગીકાર કરે, ઠાકોરજી સેવા અંગીકાર કરે એટલે શું? તો એ આપણો ભાવ અંગીકાર કરે. એ સેવા અને સામગ્રી તો માધ્યમ છે. કીર્તન કરનાર 10 જણ બેઠા હોય અને 10 જુદા જુદા મનમાં ભાવ વાળા હોય ને કીર્તન કરતા હોય તો શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી એ દરેકના કીર્તન પાછળ એમનો જે ભાવ રહ્યો છે એને અંગીકાર કરશે. 10 પ્રકારના કીર્તન શ્રી મહાપ્રભુજી એકી વખતે અંગીકાર કરશે જો 10 કીર્તનિયા હશે. તમે કહેશો ઘણા પૂછે છે કે અમારામાં અમારે કયા ભાવથી સેવા કરવી, કયો ભાવ સારો? તો શું આના કઈ ભાવ કરવાના છે સારા ને ખોટા? એવો ભાવ એટલે પ્રેમ. અને શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે આ ભાવ જીવ કરી શકતો નથી, પ્રયત્નોથી મેળવી શકતો નથી. એ તો ભગવત કૃપાથી એનું દાન થાય છે. અને ઠાકોરજી તો વૈવિધ્ય માણનારા છે એટલે જુદા જુદા ભાવ માણવા માટે દરેકને જુદા જુદા ભાવનું દાન કરે છે. અને પછી ઠાકોરજી એને એન્જોય કરે છે. માટે આપણે બેઠકજીમાં જઈએ ત્યારે જાત જાતના વૈષ્ણવો જાત જાતના પ્રકારે શ્રી મહાપ્રભુજીની સેવા કરતા. કોઈક જારી અમુક રીતે ભરે, કોઈક અમુક રીતે ભરે, કોઈક આ કરે, કોઈક તે કરે. કોઈકને ચરણ સ્પર્શ કરવામાં જ રસ પડે, કોઈકને સામગ્રી સિદ્ધ કરીને ભરવામાં રસ પડે, કોઈકને જારીજી ભરવામાં રસ પડે, કોઈકને પરિક્રમા કરવામાં રસ પડે, કોઈકને પાઠ કરવામાં રસ પડે, કોઈકને હલ્લા ગુલ્લા કરવામાં રસ પડે. પણ શ્રી મહાપ્રભુજી એ બધાને ભાવનું દાન કર્યું. જેને જે ભાવ આપ્યો એ મહાપ્રભુજી આપ્યો છે અને એ ભાવથી સેવા કરે છે. 100 વૈષ્ણવ જારીજી ભરે તો ઘણા એમ પૂછે છે કે મહાપ્રભુજી આટલું બધું જળ એકલું આરોગ આરોગ કરે? શ્રી મહાપ્રભુજીમાં આવો લૌકિક વિચાર નહીં કરવો. શ્રી મહાપ્રભુજી જે આરોગ્ય છે જળ નહીં, જળ દ્વારા એ ભક્તનો ભાવ. આમ કર્યું તેમ કર્યું શ્રી મહાપ્રભુજી તો એમ જો
થશે કે હા મારા વૈષ્ણવો આવ્યા, લાડીલા મારું જરા ચરણ સેવા કરે છે, મારા શ્રીઅંગની સેવા કરે છે, મને જલથી અભિષેક કરાવે છે. શ્રી મહાપ્રભુજી દરેકના ઉપર પ્રસન્ન છે. જે સન્મુખ થાય બધાના ઉપર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન છે. માટે શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીની સેવા કરનારને ટોકવા નહીં. જે ભાવથી સેવા કરે એને ભાવથી કરવા દેવી, કારણ કે એ ભાવનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે. એટલે આપણે દેખાદેખી નહીં કરવી કે આ બીજાએ આવું કર્યું, ચાલો આપણે કમ છીએ, એને એક સામગ્રી સિદ્ધ કરીને ધરી આપણે બે કરીએ, એવું નહીં. તમને શું ભાવ જાગે છે અંદર, જે ભાવ જાગે એ તમે કરો. ગીતાજીમાં પણ ભગવાને આ જ પ્રતિજ્ઞા કરી કે જે મને અનન્ય ભાવથી ભજે છે એને હું એ રીતે મળું છું, જે મને જે ભાવથી ભજે છે એ રીતે હું એને મળું છું. મોરબીમાં શ્રી મહાપ્રભુજીના સેવક બાદરાયણ દાસ રહે, એમના પત્ની પણ હતા. શ્રી મહાપ્રભુજી મોરબી પધાર્યા ત્યારે આ બંને એમના શરણે આવ્યા. બંને વિનંતી કરી, કૃપાનાથ આપ ઠાકોરજીની સેવા કરવાની આજ્ઞા કરો છો, પણ અમને તો આપની સેવા કરવામાં રુચિ છે, માટે આપની સાથે અમને રાખો અને આપની સેવા કરવા દો. આપશે કહ્યું ભલે ચાલો. ત્યાંથી દ્વારકા પધારે, 6 મહિના દ્વારકા બિરાજ્યા. ત્યારે બાદરાયણ દાસ અને એમના પત્ની ત્યાં શ્રી મહાપ્રભુજીની ખૂબ સેવા કરતા, વસ્ત્ર સેવા કરે, જલ ભરી લાવવાની સેવા કરે. શ્રી મહાપ્રભુજીને એમણે સેવાથી રીઝવ્યા. શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મહાપ્રભુજીએ પધરાવી આપેલા શ્રી મદન મોહન પ્રભુની સેવા કરતા, પણ એમનો એવો ભાવ કે મારા શ્રી મદન મોહનજી અને શ્રી મહાપ્રભુજી એક જ છે, જુદા નથી. એટલે શ્રી મદન મોહનજી માં પુરુષોત્તમ ભાવની સાથે સાથે શેઠ પુરુષોત્તમ દાસ ને ગુરુ ભાવ પણ હતો. એકાક્ષત્રાણી થઈ ગયા. એમણે તો કહ્યું કે હું તો આપને ઓળખું છું, મારે ઠાકોરજીને જાણીને શું કરવું છે. શ્રી મહાપ્રભુજીએ એમને પોતાના ચરણ ચિહ્ન પધરાવી આપ્યા અને એવી સેવા કરી કે શ્રી મહાપ્રભુજી અમને સાક્ષાત દર્શન આપતા. ઠાકોરજી એમની કસોટી કરવા માટે લીલા કરી. એક દિવસ જમનાજીમાં જલ ભરવા ગયા, ગાગરમાં 4 સ્વરૂપો એક સાથે, શ્રી નવનીત પ્રિયજી, શ્રી ગોકુલચંદ્રજી, શ્રી લાડીલેશજી ઘેર આવ્યા અને ખબર પડી કે આવા તો ઠાકોરજી પધાર્યા છે. એટલે એ 4 સ્વરૂપોને લઈને સીધા ગોકુળ જવા નીકળ્યા. ઠાકોરજી કે ક્યાં લઈ જાય છે અમને? તો કે મહાપ્રભુજીની પાસે. પણ તું સેવા કર ને. એટલે કે ના, મારે તો મહાપ્રભુજી બીજાની જાણતી નથી, આપને પધરાવી દઉં ત્યાં મહાપ્રભુજીને કરવું હોય તે કરે, મારે કઈ નહીં. આવી અનન્યતા, આવી આસક્તિ એકાક્ષત્રાની. અને સુરદાસજીએ પોતાની આસક્તિ બતાવી. સુર કહા કહે વિવિધ આદરો. ચતુર્દાસજીને કહ્યું કે શ્રી નાથજી અને શ્રી મહાપ્રભુજી જુદા છે એવું માનવા જ હું આંધળો છું. મેં જે સવાલક્ષ પદ
રચ્યા એ શ્રી નાથજીના છે તો એ શ્રી મહાપ્રભુજીના પણ છે. અલગ પદ રચવાની જરૂર શી છે? જેનો જેવો ભાવ એવા ભાવનું દાન શ્રી મહાપ્રભુજી એ વૈષ્ણવોને કરે છે. 37મું નામ બતાવ્યું, દુરારાધ્ય. દુરારાધ્યાય નમઃ. દુરારાધ્યાય નમઃ. દુરારાધ્યાય નમઃ. દુરારાધ્ય એટલે જેને જલ્દી રાજી ન કરી શકાય તેવા. શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે, એમને જલ્દી રાજી ન કરી શકાય એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. તો અહીં તો આપણને પ્રશ્ન મૂંઝવણ થશે કે હમણાં કયું સુખથી સેવાય છે અને હવે કહો છો કે તમે દુરારાધ્ય છે, એમને રાજી કરી શકાતા નથી. શ્રી ગોકુલેશ પ્રભુ ટીકામાં બતાવે છે કે કોના માટે સુખ સેવ્ય અને કોના માટે દુરારાધ્ય. જે સેવક છે એને માટે સુખ સેવ્ય. સેવક કી સુખ રાસ. સેવક તો સુખ રાશિ છે, સેવક માટે સુખનો ભંડાર છે. અને જે બહિર્મુખ છે, સેવક નથી, એમના માટે શ્રી મહાપ્રભુજી દુરારાધ્ય છે. શ્રી મહાપ્રભુજી એમને જલ્દી મળતા નથી. શ્રી ગોકુલેશ પ્રભુએ આ નામનો એક બીજો અર્થ કર્યો. કેવી રીતે દુરારાધ્ય છે? તો કે શ્રી મહાપ્રભુજી પોતાના સેવક સિવાય બીજા કોઈની સેવા અંગીકાર કરતા નથી. જો તમે આપના ચરિત્રોમાં વાર્તા પ્રસંગો, કૃષ્ણદેવ રાયે બ્રહ્મ નામ મંત્રની દીક્ષા નહોતી લીધી ત્યાં સુધી દામોદરદાસજીએ કહી દીધું કે અમારા સ્વામી સેવક સિવાય કોઈનું કઈ અંગીકાર કરતા નથી. સદુ પાંડેના ત્યાં પધાર્યા. નરોએ કહ્યું, મહારાજ યામે તો રંચક બચ્યો है, घर में बहुत है, आपकी कृपा से वारी जाऊं मैं ले आऊं. आपसे कहूं नहीं, वामे जो बच्यो है वो मुको दे. કૃષ્ણદાસ મેઘાને સદુ પાંડેજીને કહ્યું કે અમારા સ્વામી પોતાના સેવક સિવાય કોઈનું કઈ દેતા નથી. બીજાઓને માટે દુરારાધ્ય છે, પોતાને માટે સુખ સેવ્ય છે. આપણે તો એમના પોતાના છીએ, બીજા નથી, એટલે આપણા માટે સુખ સેવ્ય. કેવી કૃપા! અને બીજા છે જે એના માટે દુરારાધ્ય છે. શ્રી મહાપ્રભુજી કોઈનો ઉપકાર રાખતા નથી, પાછો પાડે છે. અને ક્યારેક જે શ્રી મહાપ્રભુજીના નથી એના ઉપર અપવાદ રૂપ કિસ્સામાં શ્રી મહાપ્રભુજી કૃપા કરી દે છે. આપણે જિંદગી ભર સર્વોત્તમજીના પાઠ કરીએ અને અધિકાર ન મળે તો દર્શન ન થાય. અને એવી એક વ્યક્તિને ઓળખું છું કે જે વૈષ્ણવે નથી, સામાન્ય શૂદ્ર છે. એને શ્રી મહાપ્રભુજીએ દર્શને આપ્યા અને એની સાથે વાતે કરી. ખેરાળુ બેઠકજીમાં બની. બેઠકજીનું થોડું નવ નિર્માણનું કાર્ય થયું. છેલ્લે રંગકામ ચાલતું હતું. મહેસાણાથી રંગકામ કરનાર કોન્ટ્રાક્ટર એના માણસો સાથે ગયેલો. ઠાકરડા જ્ઞાતિનો એ હતો કોન્ટ્રાક્ટર, ઠાકોર હતો. રંગકામ બહુ પ્રેમથી કરતો, ભક્તિથી કરતો. એક દિવસ એવી પરિસ્થિતિ આવી કે એની પાસે પૈસા નહીં. જેટલું કામ કર્યું હતું એનાથી વધારે પૈસા એ લઈ ગયેલો. એટલે માગવાની લાચારી.
અને એક દિવસ એનું ખિસ્સું સાવ ખાલી રાતે એને એક જ મૂંઝવણ કે સવારે મારા માણસોને હું ચાય ક્યાંથી પાઈશ? દૂધ લાવવાના 2 રૂપિયા મળે તો એ માણસો પાસે મારી આબરૂ બચી જાય. ક્યાં કોની પાસે માંગે? ત્યાં બેઠકથી અંદર જઈએ એટલે ઓસરી છે, નિજ મંદિર ના ચોકમાં જવાનો જે દ્વાર છે ત્યાં એક બાકડો લાકડાનો આજે છે. એ બાકડા ઉપર આ એકલો બેસી રહ્યો, કઈ સુસ્તું નહોતું. રાત્રે 12 વાગી ગયા હશે, અંધારું, અને એકદમ એને બારણું ખખડવાનો અવાજ સાંભળ્યો. એટલે ચમકીને આમ જોયું તો આગળ શ્રી મહાપ્રભુજીનું દ્વાર ને જોડે જગન્નાથ જોશીના વંશજ બાબુભાઈ મુખિયાજીનો પરિવાર રહે, એમના ઘરનું દ્વાર અંદરથી ખુલ્યું. એને લાગ્યું કે કોઈ કંઈક આવ્યું હશે કામસર બાર. તો 15-16 વર્ષની વયના શ્રી મહાપ્રભુજી સફેદ ધોતી ઉપર, ખુલ્લા વાળ, પેલો મહિનાથી કામ કરતો હતો એટલે ઘરના બધાને ઓળખે. મહેમાન આવે તો એને ખબર હોય કે આજે એમના ત્યાં મહેમાન આવ્યા છે. એને વિચાર કર્યો આજ કોઈ મહેમાન નથી આવ્યું, આ કોઈ એમના ઘરનું છે કોણ આટલો તેજસ્વી? પણ કે હશે મારે શું છે? શ્રી મહાપ્રભુજી એની પાસે પધાર્યા, એને નામ દઈને બોલાવ્યો, એની સાથે ગુજરાતીમાં વાત કરી, કારણ કે એ જીવને ગુજરાતી જ આવડતું હતું, બીજું કઈ નહીં. ઈશ્વરલાલ કેમ જાગે છે? એ તો ઉભા થઈ ગયા, રડી પડ્યા અને કે આવું થયું છે, શું કરું? કેટલા પૈસા જોઈએ તારે? જીવ સંતોષ, બસ 2 રૂપિયા મળી જાય તો કાલ સવારે મારી આબરૂ બચી જાય, પછી તો હું ગમે ત્યાંથી લઈ આવીશ. આપ શ્રી આ મુઠ્ઠી ખોલીને 2 રોકડા રૂપિયા હાથમાં જા જઈને સુઈ જા, ક્લેશ ના. પેલો તો પછી કશું વિચાર કરે અને જઈને સુઈ જાય. સવારે તો પછી કઈ સવાલ નતો, દૂધ આવીને ચા થઈને પૈસા લાવ્યો હશે તો ચાલ્યું. રંગ કરતો કરતો એ માણસ ચોકમાં ગયો જયારે રંગ માટે, ત્યારે જોયું કે એક ચિત્ર ઉપર નજર ગઈ અને એ ચમકીને ઉભો રહી ગયો. મુખિયાજીને કહે છે, બાપજી આ ફોટો કોનો છે? મારા મુખિયાજી તો બહુ ભોળા છે. એટલે તો કે મૂર્ખા, એટલી અક્કલ નથી તારામાં. અહીં બિરાજે છે એમનો છે, મહાપ્રભુજીનો છે. બાપજી આ તો ખરેખર મને 2 દિવસ પહેલા તો 2 રૂપિયા રાતે આપી ગયા છે. એટલે મુખિયાજી કે ભાનમાં છે કે કઈ પીને આવ્યો છે? ના બાપજી, ભાનમાં છું અને ખરેખર કઉ છું, આવું થયું, તમારું બાળું ગુલ્લું આમ બહાર આવ્યા, મને પૂછ્યું અને 2 રૂપિયા આપી અને મને કે જા સુઈ જા. હું સુઈ ગયો. મુખિયાજી કે 2 રૂપિયા લાવ, હું તને 200 રૂપિયા આપું. કે જો 200 રૂપિયા હોત મારી પાસે, હું 2 રૂપિયા શું કરવા માટે જાગ્યો? એ તો આપી દીધા, દૂધ લાવી દીધું એ દિવસે. એ માણસ એનું બધું કામ પૂરું થયું ત્યારે છેલ્લો હિસાબ કરવા મારી પાસે આવ્યો. ઘરમાં એક ચિત્રજી શ્રી મહાપ્રભુજીનું નાનકડું બિરાજતું હતું. મને કે ભાઈ મને ચિત્રજી આપો, તમારે પૈસા હિસાબના બાકીના ના આપવા હોય તો ના આપતા. તને ના અપાય, તારે શું મતલબ છે આ ચિત્રજી? ત્યારે એને આ ઘટના કહી કે આજ સુધી એકલા મુખિયાજી જાણે છે ને બીજા હવે તમે જાણો. મને દર્શન આપ્યા છે, મને તો વત્સલે વાતો કરી છે અને મેં હવે નક્કી કર્યું છે તમે મને ચિત્રજી આપો, હું હવે ખોટા રસ્તે નહીં ચાલું, જિંદગીમાં ખોટું કશું કરીશ નહીં. હું રોજ સવારે નાહીશ, ધોયેલા કપડા પહેરીશ અને
મહાપ્રભુજીને મારા ઘરમાં પધરાવીને દીવો કરીશ, અગરબત્તી કરીશ તો હાથ જોડીશ. તારા પર કૃપા કરીશ તો પધરાવી. એની આખી જિંદગી બદલાઈ ગઈ. જયારે મળે ત્યારે કે ભાઈ પેલા તો કેટલો દેવાદાર હતો, કેટલો દુખી હતો, કેટલો, હવે તો ઠાકોરજીએ મને 2 પાંદડે કરી દીધો છે, સારો ધંધો ચાલે છે. આ બધી પેલા એમની બેઠકમાં જે કરીને 2 રૂપિયા આપ્યા ને એમની મહેરબાની છે, આવું કહે છે. શ્રી મહાપ્રભુજી કોના ઉપર કૃપા કરશે કહો? જેને પણ એમને કૃપા એ કરી કે મારા દ્વારે આવીને બેઠેલો, આમ ભલે પૈસા લઈને પણ મારા સુખ માટે જ્યાં સુંદર રંગનું કામ કરી રહ્યો છે, એવા જીવને રાત્રે ક્લેશ થાય, એની સમાજમાં બદનામી થાય, મહાપ્રભુજી કે છે મને મંજૂર નથી. શ્રી મહાપ્રભુજી જીવોનો ઉત્કર્ષ કરે છે, જીવોની બદનામી નથી થવા દેતા, એને બચાવે છે. દુરારાધ્ય છે કોને માટે? જે એમનો દ્વેષ કરે છે, એમનો તિરસ્કાર કરે છે. નવું નામ જોઈએ, 38મું નામ, દુર્લભાંગ્રી સરોરુહ. દુર્લભાંગ્રી સરોરુહાય નમઃ. દુર્લભાંગ્રી સરોરુહાય નમઃ. દુર્લભાંગ્રી સરોરુહાય નમઃ. આમાં 3 શબ્દો છે. દુર્લભ, એક આંગ્રી, બીજો ત્યાં સંધિ નહીં છે, સરોરુહ ત્રીજો. દુર્લભ શબ્દ તો તમે સમજી જશો, જે મળવું મુશ્કેલ છે તે. આંગ્રી એટલે ચરણ, યાદ રાખજો. હા, આ અજાણ્યો શબ્દ છે તમારા માટે. આંગ્રી એટલે ચરણ, સરોરુહ એટલે કમળ. સરસી રૂહ્યતે ઇતિ સરોરુહ, જે સરોવરમાં જન્મે તે સરોરુહ કમળ. અર્થ એવો થશે કે જેમના ચરણ કમળ દુર્લભ છે એવા શ્રી મહાપ્રભુજી, એમને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ ભક્તોને દુર્લભ છે, જલ્દી પ્રાપ્ત થતા નથી. ચરણ કમળ ક્યારે પ્રાપ્ત થાય? તો જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. સ્વરૂપના જ્ઞાન સિવાય ચરણ કમળની પ્રાપ્તિ નથી. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય? તો શ્રી સર્વોત્તમજીના 108 નામો. શ્રી મહાપ્રભુજીના આ 108 નામોથી એમના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે. એને કારણે એમના ચરણ કમળ આપણા માટે સુલભ થઈ ગયા. રોજ અહીંયા ચરણારવિંદ ની સેવા મળે છે, રોજ ચરણ સ્પર્શ નો લાભ મળે છે. એવા પણ વૈષ્ણવો આવ્યા છે કે જેના સેવામાં નાવું, અપરસ કરવી, આ બધું નહોતું એમના મનમાં, એમને અનુકૂળ, એમને ફાવે જ નહીં. પણ અહીં આવ્યા તો શ્રી મહાપ્રભુજીએ એમને પણ આ સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. એને લઈને એમને
અપરસમાં પોતાની સન્મુખ બોલાવ્યા, પોતાના ચરણ કમળનું દાન કર્યું. એટલે જેમને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સુલભ થાય એને સ્વરૂપ જ્ઞાન થાય અને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થાય. શ્રી ગોકુલનાથજી આવો અર્થ કરે છે. મહાપ્રભુજીના ચરણ કમળ આપણને સુલભ થયા એવું કેવી રીતે સમજવું? તો કે સ્વરૂપ જ્ઞાન થાય તો સમજવું. અને બીજું, ભગવત સેવામાં રુચિ થાય. ભગવત સેવા ન કરતા હોઈએ અને કરીએ, કરતા હોઈએ તો વિશેષ કરીએ. ભગવત સ્વરૂપ પ્રાપ્ત થાય તો સમજવું કે શ્રી મહાપ્રભુજીના દુર્લભ ચરણ કમળ આપણને સુલભ થયા એ ચરણ સેવાનું આ ફળ છે. શ્રી ગોકુલનાથજી એક બીજી સુંદર વાત કરી કે જ્યાં સુધી શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી એક છે, એમનામાં ભેદ નથી, એવો અભેદ જ્યાં સુધી આપણા મનમાં દ્રઢ ન થાય ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ કોટી ઉપાય કરે મળે નહીં. વર્ષો સુધી તમે બેઠકજીમાં રહો અને ટહેલ કરો, પણ જ્યાં સુધી તમને દ્વૈત ભાવ થાય કે શ્રી ઠાકોરજી જુદા અને શ્રી મહાપ્રભુજી જુદા, તો કે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ ક્યારે પ્રાપ્ત થશે? સૂર કહા કહે વિવિધ આદરો વિના બોલતો છે. બતાવે છે પ્રસંગ કે વિદ્યાનગરમાં પેલા બધા વિદ્વાનો હારી ગયા. હાર સ્વીકારી શ્રી મહાપ્રભુજીને આચાર્ય પદવીનું દાન કર્યું. શ્રી વલ્લભને વિજય પત્ર લખી આપ્યો, છતાંય એ શરણે ના આવ્યા, પોતાનો મત છોડ્યો નહીં, શ્રી મહાપ્રભુજીનો મત સ્વીકાર્યો નહીં. દુર્લભાંગ્રી સરોરૂપમ. એક જૈન સાધુ છે, એમની સમજ પ્રમાણે એમણે જૈન ધર્મનું સાધુ પદ છોડી દીધું. જૈન આચાર વિચાર જીવનમાં અંગત રહ્યા, પણ ભારતીય સર્વ સંપ્રદાય ને સર્વ ધર્મ અને સર્વ સાહિત્યનું મનન પરિશીલન શરૂ કર્યું અને એમના પ્રવચનો પણ એ પ્રકારે થવા લાગ્યા. થાય છે આજે. એક વાર એમના પર શ્રી મહાપ્રભુજીએ પરોક્ષ કૃપા કરી અને એમને 16 ગ્રંથ શીખવાનું મન થયું. મેં એમને કહ્યું કે શ્રી મહાપ્રભુજીને તમે ગુરુ તો નહીં બનાવી શકો, પણ વિદ્યા ગુરુ બનાવો અને ગ્રંથો હું આપું, તમે વાંચો. કોઈ મુદ્દો અસ્પષ્ટ રહે તો પૂછજો. એમના એ સ્વાધ્યાય પછી એમણે એક ચાતુર્માસમાં જાહેરમાં 16 ગ્રંથ ઉપર પ્રવચનો આપ્યા અને એની કેસેટ સાંભળીએ તો એમ લાગે કે આ તો સંપ્રદાયમાં કેટલા ભાવ વિભોર હશે. શ્રી મહાપ્રભુજીની આમના ઉપર કેટલી કૃપા છે. જ્ઞાન થયું
પણ સ્વરૂપ પ્રાપ્ત નથી. સમજાય છે વાત? જ્ઞાન થયું પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ એમને પ્રાપ્ત નથી. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર પરદેશમાં ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું, પણ એ મહાપ્રભુજીના સેવક ન થઈ શક્યા. એ તો એકલા મારા શ્યામદાસ થયા, સ્ટીફન બાર. જાણો છો ના? નથી જાણતા? બહુ અદભુત ચરિત્ર છે વૈષ્ણવ. સાંભળો, તમને શ્રી મહાપ્રભુજીમાં વધુ નિષ્ઠા પ્રાપ્ત થશે. મૂળ નામ સ્ટીફન. અમેરિકામાં વર્મોન્ટ માં રહે. પિતા કરોડપતિ, માતા એના સ્ટેટની એક મિનિસ્ટર, અને ધર્મથી એ લોકો યહૂદી, જ્યુઇશ. યહૂદીઓ ઈશ્વરની મૂર્તિને ન સ્વીકારે. એમના ધર્મશાસ્ત્રોમાં એવું લખ્યું કે મૂર્તિ અને જ્યાં મૂર્તિ હોય એ સ્થાનોને તોડી નાખે. આવા કરતા એમનો આ દીકરો 2-3 વર્ષનો થયો ત્યારથી રોજ એને સ્વપ્નમાં એક આકાશના વાદળોના રંગનો એક બહુ જ સુંદર બાળક દેખાયા કરે, અને એને આશ્ચર્ય થાય કે આ કોણ હશે, આ કોણ હશે, આ કોણ હશે. યુવાન થયો સ્ટીફન, અને એક દિવસ એને એવું ચિત્ર જોવા મળ્યું. પૂછ્યું એના મિત્રને કે આ કોનું ચિત્ર છે? કે આ કૃષ્ણનું છે. કે આ તો મને રોજ સ્વપ્નમાં આવે છે. ક્યાં છે આ કૃષ્ણ? ક્યાંના છે? એટલે કે ઇન્ડિયા, મથુરા, વૃંદાવન, ગોકુળ. બસ ચલો. એની ફિયાન્સી હતી, પ્રેમિકા, લગ્ન નહોતું થયું, ગર્લફ્રેન્ડ હતી એની. એને કહ્યું કે હું જઉં છું ઇન્ડિયાની ટૂર ઉપર, આપવું છે? કે ચાલો. બીજા 2-4 મિત્રો થઈ ગયા, બધા અહીંયા આવ્યા. મથુરાથી વૃંદાવન ગયા. કૃષ્ણના દર્શનની આ જીવને એટલી તાલાવેલી લાગી, એટલી તાલાવેલી લાગી કે આખું વૃંદાવન ફરી વળ્યો, એને ક્યાંય દર્શન નથી. એટલે અકળાઈને વૃંદાવનમાં જે કોઈ સાધુ, સંન્યાસી, ભક્ત જે મળે દરેકને ઉભા રાખીને પૂછે, હેવ યુ સીન લોર્ડ કૃષ્ણ? તમે ભગવાન કૃષ્ણને જોયા છે? બધા. એક દિવસ મહાપ્રભુજીને કૃપા કરવાની એક વૈષ્ણવનો ભેટો કરાવી દીધો. ત્યાં એક વૈષ્ણવ રહેતા હતા, એકાંતવાસ કરીને, સંપ્રદાયના બહુ વિદ્વાન. આજ તો કઈ જાણતો નતો, પૂછી લીધું, હેવ યુ સીન લોર્ડ કૃષ્ણ? એટલે વૈષ્ણવે બહુ પ્રેમથી કહ્યું, નોટ મી બટ માય ગુરુ હેઝ. મેં નથી જોયા, પણ મારા ગુરુએ જોયા. ઓ, બ્રિંગ મી ટુ યોર ગુરુ. તમારા ગુરુ પાસે મને લઈ જા. પેલા કે સારું. એટલે કે નહીં, સારું નહીં યાર. હમણાં જ પ્રતિભેશજી મહારાજ જતીપુરામાં એ વખતે બિરાજે, એમની પાસે આ લઈ આવ્યા. પ્રતિભેશજી મહારાજના દર્શન કરતા જ પેલો લાંબો થઈ ગયો ચરણાર, અને હાથ જોડીને કહે છે, મહારાજ મને સેવક કરો. પ્રતિભેશજીએ પૂછ્યું કે તું તો લોર્ડ કૃષ્ણને શોધવા આવેલો છે? એટલે કે યસ, આઈ ગોટ હિમ. એટલે કે વેન? જસ્ટ નાઉ. તમારામાં મને મળી ગયા. અજ્ઞાનાદ જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાર્થક પ્રાણૈસ્તેષાં કામૈ.
વાર્તા સાહિત્યમાં છે કે પહેલા શ્રી મહાપ્રભુજીએ એવા જીવોને કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા છે અને પછી અંગીકાર કરે છે. એમાંનો આ બ્રહ્મ સંબંધ લીધું પૂછે છે, હવે મારે નહીં આવું, તમે ભાગી જાઓ બધા. એ રોકાઈ ગયા. સ્ટીફન માંથી શ્યામદાસ થયા. પ્રથમેશજી મહારાજે એમને સખડી ભોગ ધરવાની આજ્ઞા આપી, સમર્પિત થયા. શ્રી ગોવર્ધનનાથજી નું સ્વરૂપ પધરાવી આપ્યું. એમની પરિસ્થિતિ બહુ જ વિચિત્ર. ઘરમાં મા બાપ સ્વીકારે નહીં. મા બાપ એમને પરેશાન કરે. દીકરો ગાળો થયો છે, માની મેન્ટલ હોસ્પિટલમાં રાખ્યા. એ છે કે શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરે છે ને એને માટે પોતાના ચરણારવિંદ લંબાવી દે છે સામે. અને જેને નથી શરણે લેવા માંગતા એ ગમે તેટલો પાસે આવ્યો હોય તો એ જીવનો અંગીકાર નથી. 39મું નામ કયું? ઉગ્ર પ્રતાપ. ઉગ્ર પ્રતાપાય નમઃ. ઉગ્ર પ્રતાપાય નમઃ. ઉગ્ર પ્રતાપાય નમઃ. જેમનો પ્રતાપ તેજ બહુ જ ઉગ્ર છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. તેજની ઉગ્રતામાં આપણને તો એકલા સૂર્યનો જ અનુભવ છે. સવારના સૂર્યને તો નજર કરીને જોઈ શકાય, સાંજના સૂર્યને જોઈ શકાય, પણ મધ્યાહ્નના સૂર્યને જોઈ શકાય ના. આંખો અંજાઈ જાય, વિચારી જાય. શ્રી મહાપ્રભુજી પણ એટલા તેજોમય પ્રતાપી છે કે જો શ્રી મહાપ્રભુજીએ જીવ પર કૃપા કરીને એની આંખોને એટલું બળ ન આપે તો એ જીવ શ્રી મહાપ્રભુજી સામે પધારે ને તો એ દર્શન ન કરી શકે. તો ખરા મને ભગવતીઓએ તો કહ્યું, દેખત હી બની આવે, કહત નહીં બની આવે. રૂપ રાશિ લાવણ્ય એ શબ્દોનો વિષય નથી, એ તો આંખોનો વિષય છે. પણ કેવું હોય તો એટલું કહી શકાય, શબ્દોની તો બહુ મર્યાદા છે. છતાં વહેલી સવારે સૂર્યોદય પહેલા જેવું આકાશ હોય ને બસ એવું સ્વરૂપ છે. આ છું મેઘ શ્યામ અને એમાં કમળની આભા જેમ અનુરાગનો એની લાલાશ છે શ્રીઅંગ પર. અને આખો તેજો વલય છે શ્રીઅંગની ચારે બાજુએ. આ તેજ કિરણોના જેવું સોનેરી સોનેરી તેજ કિરણો મેઘ શ્યામ શ્રીઅંગ અને એના ઉપર લાલ કમળના જેવું અનુરાગનો વર્ણ. આ ત્રણ અલૌકિક રંગોનું, લૌકિક રંગો નથી, એનું એક સુંદર સંયોજન એટલે શ્રી મહાપ્રભુ. ઉગ્ર પ્રતાપ એમણે બતાવ્યો દક્ષિણમાં પાલમકોટ નામની એક રાજધાની.
ત્યાં પોતે પધાર્યા છે. તામ્રપર્ણી નદીના કિનારે મુકામ કર્યો છે. ત્યાંના રાજાને કોઈક અસાધ્ય રોગ થઈ ગયો અને બધી દવા કર્યા પછી બધાએ આશા મૂકી દીધી. બધા બીજા ઉપચારો કર્યા, આશા મૂકી દીધી. મરણ પસારીએ છે. એ રાજ્યના દિવાન, નગર શેઠ ને સેનાપતિ શોધમાં નીકળ્યા છે કે કોઈક રાજાને બચાવે. શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, હકીકત કહી. આપે કહ્યું ભલે અમે આવીશું. સભામાં પધાર્યા. રાજા પલંગ ઉપર આખર સ્થિતિમાં છે. કોઈક તાંત્રિકોએ એને એવી સલાહ આપેલી કે કાલદેવની સોનાની મૂર્તિ બનાવ અને જે બ્રાહ્મણે મૂર્તિનું દાન સ્વીકારે એની પાસે સંકલ્પ કરાવ કે બ્રાહ્મણની બાકીની જિંદગી તને આપી દે. એ બ્રાહ્મણ મરી જશે ને તું બચી જઈશ. કોણ સ્વીકારે? તો એ કેટલાક લોભી બ્રાહ્મણો આવ્યા, એમ માનીને કે આપણે હવે આમે ગડપણ થયું છે, વર્ષ 2 વર્ષમાં પહોંચી જવાના છીએ, પણ કુટુંબ તો સુખી થઈ જશે, મૂર્તિ સોનાની મૂર્તિ મળશે. તો જે દાન દેવા માટે આમ સંકલ્પ કરવા જાય છે એને પેલા એમાંથી કાલ દેવતા મૂર્તિમાંથી બહાર આવીને આંગળી ઊંચી કરે છે. એક પેલો બ્રાહ્મણ ગભરાઈ જાય છે કાલ દેવતાને જોઈને અને ઊભી પૂંછડીએ ભાગે છે. શ્રી મહાપ્રભુજી પધાર્યા. કાલ દેવ સંકલ્પ કરવા જળ દેવા ગયા. કાલ દેવતાએ એક આંગળી ઊંચી કરી. શ્રી મહાપ્રભુજીએ હસતા હસતા સામે 3 આંગળી બતાવી. તો કાલ દેવતા હાથ જોડીને અદૃશ્ય. રાજા તંદુરસ્ત થઈ ગયા. રાજાએ પૂછ્યું કે આ શું થયું? આ શેના સિગ્નલ અપાણા 1 ને 3? મહાપ્રભુજીએ કહ્યું કે કાલ દેવતાએ પૂછ્યું કે બ્રાહ્મણ છો તો દિવસમાં 1 વાર સંધ્યા વંદન કરો છો? કરતા હો તો આ દાન દેવાનો હક છે. ત્યારે મેં એમ કહ્યું કે 1 વાર નહીં, વેદની આજ્ઞા પ્રમાણે હું પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા રોજ 3 વાર સંધ્યા કરું છું. એટલે કાલ દેવતા ચાલ્યો કરે. રાજાએ કહ્યું કે મહારાજ આ મૂર્તિનું સોનાની મૂર્તિ છે, દાનમાં સ્વીકારો. શ્રી મહાપ્રભુજી કે હું તો કોઈનું લેતો નથી, પણ તમે કામ કરો, મૂર્તિના ટુકડા કરી અને દરેક બ્રાહ્મણને 1 ટુકડો આપી દો. આખી મૂર્તિ કોઈને પચશે નહીં, કારણ કે આ પાપની મૂર્તિ, તે કરેલા પાપોનું પરિણામ છે. દરેકને થોડું થોડું પાપ વહેંચ્યા. કોઈનું દાન લઈએ ને તો એ દાનની સાથેનું પાપ લેવું પડે. માટે શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે કોઈનું કશું સ્વીકારશો નહીં, વાડકી વ્યવહાર નહીં રાખવાનો. ઠાકોરજી તમને જે શક્તિ આપે એ તમારી ખરાબ પરસેવાની કમાણી તમારા જીવન માટે વાપરો. શ્રી ઠાકોરજી માટે વાપરો. આપણા ત્યાં 4 પ્રકારના દ્રવ્યનો શ્રી વલ્લભે નિષેધ કર્યો છે. પાપની કમાઈનું નહીં, બીજું છળ કપટથી મેળવેલું નહીં, ત્રીજું દેવું કરીને લાવેલું નહીં, અને ચોથું
બીજાના નિશાસા પડે એવી રીતે એની પાસેથી વ્યાજ વસૂલ કરીને મેળવેલું નહીં. આ 4 દ્રવ્ય નો નિષેધ કરે છે કે એનો ઉપયોગ ન કરવો અને એમાંથી શ્રી ઠાકોરજીની સેવા પણ ન કરવી. શ્રી મહાપ્રભુજીનો આવો ઉગ્ર પ્રતાપ બતાવ્યો. 40મું નામ વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક. વાક નથી, હા વાક અનુસ્વાર આમાં છે જ નહીં ક્યાંય. વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક. અરે ભાઈ સિંધુ પણ નથી. આપણે પરમ દિવસે રાત્રે પણ સમજ્યા છીએ સીધું. આ તમારે બહેનોએ છે ને પેલું બ્રાહ્મણ ને આપવાનું સીધું યાદ રાખવાનું, વ્રજવાસીને આપો છો. વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક. વાક સિદ્ધુ પુરીતા શેષ સેવકાય નમઃ. વાક સિદ્ધુ પુરીતા શેષ સેવકાય નમઃ. વાક સિદ્ધુ પુરીતા શેષ સેવકાય નમઃ. વાક એટલે વાણી, સીધું એટલે અમૃત. સંસ્કૃતમાં સીધું શબ્દનો અર્થ થાય અમૃત. માટે આપણે ગુજરાતમાં સીધું આપીએ એને માટે તો અમૃત જ છે ને ગરીબ માણસ માટે. જે પેટની ભૂખ ઠારે એ અમૃત. સીધું એટલે અમૃત. પૂરિત ભરેલા, એનાથી ભરેલા. ત્યાં સંધિ છે અશેષ સેવક. અશેષ એટલે બધા, સેવક એટલે સેવક. જેઓ પોતાના વચનો રૂપી અમૃતથી બધા સેવકોને તરબોળ કરી દે છે, ભરી દે છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. સર્વ સેવકો ઉપર શ્રી મહાપ્રભુજી પ્રતિદિન વચનામૃતોની વર્ષા કરે. દમલાજી પર તો વિશેષ. થોડી થોડી વાર થાય એટલે આપ આજ્ઞા કરે દમલા ભગવત વાર્તા કી બડી બેર ભાઈ, ચાલો. દમલાજી તો તૈયાર થઈ જતા તરત, હા હા મહારાજ મેં તો તૈયાર. અનેક સેવકો સાથે હોય તો આપ ચાલતા ચાલતા પધારે ત્યારે પણ એ સેવકોની સાથે વચનામૃતો થતા હોય, વચનામૃતનું દાન થતું. બપોરે પણ આપ છીનક વિશ્રામ દે નિજ મંડલી બોલાઈ, બેનું ગીત પુની યુગલ ગીત કી રસ બરખા. સહેજ વિશ્રામ કર્યો ન કર્યો અને વૈષ્ણવોને તેડું પહોંચ્યા. ચાલો મહાપ્રભુજી કથા કરવા બિરાજ્યા છે. અને સૌ દોડતા દોડતા આવીને ગોઠવાઈ ગયા. એમાં દિનકરદાસ શેઠ શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મારી કથાના તમે આજથી મુખ્ય વક્તા છો. દિનકરદાસ મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે મારું કર્તવ્ય થઈ ગયું કે મારે સૌથી પહેલા જઈને બેસવું જોઈએ. કારણ કે મારી રાહ શ્રી મહાપ્રભુજીને જોવી પડે તો મારું તો દાસ પડવું લાગે. આજે હવે કથાઓમાં એનાથી ઉલટું થાય છે. અહીંની વાત નથી, પણ વક્તા વહેલા આવે, શ્રોતા પછી ધીમે ધીમે ગજ ગતિએ આવે. અને મુખ્ય યજમાન તો સૌથી છેલ્લા કદાચ પધારે, એવું પણ બની જાય.
ઘેર તમે શ્રી ભાગવતજીની કથા બેસાડો ત્યારે શું થાય છે? જેને કથા બેસાડીએ તો સાંભળવા જ ન બેઠો. પણ જે બેસે છે એને એનું દાન મળે છે, અમૃત મળે છે. અને મારી શ્રી મહાપ્રભુજી સાક્ષાત વાણીના પતિ મહાપ્રભુજીનું મુખારવિંદ સ્વરૂપ, એમના વચનામૃતો તો અમૃત થી વિશેષ. અમૃત તો સ્વર્ગનું છે, આ તો ભગવદ અધર સુધારસ છે, સર્વાભોગ્ય સુધા છે, જે શ્રી ઠાકોરજીએ સ્વયં પોતાની સુધારસ પોતે અંગીકાર કર્યો છે, ચાખ્યો છે. એ શ્રી વલ્લભના મુખારવિંદ માંથી સ્રવી રહ્યો છે. તમે કહેશો અમને તો લાભ ન મળ્યો. મળી જશે. આજે આપે છે એમના ગ્રંથો એ શું છે? વાક સીધું, વચનોનું અમૃત છે. ખાય એટલું પાન કરો. દ્વારકામાં શ્રી મહાપ્રભુજી બિરાજે. સાંજે કથા થાય. શ્રી સુબોધિનીજી કહેવાય. વૈષ્ણવો એકાગ્ર ચિત્તથી તત્પર થઈને સાંભળે, એમાં રસમગ્ન થઈ જાય. એક દિવસ એવું થયું કે કથા શરૂ થઈ, થોડી કથા થઈ અને શ્રી મહાપ્રભુજીએ જોયું કે આકાશમાં કાળા વાદળો ચડી આવ્યા છે. વરસાદ વરસે તો કથામાં વિક્ષેપ થાય, વચનામૃતની જે લહાણ કરવી છે એ અટકી જાય, વૈષ્ણવ વંચિત રહી જાય. શ્રી મહાપ્રભુજીએ મેઘને આજ્ઞા કરી, અમારા વૈષ્ણવો બેઠા છે, જેટલા ભાગમાં કથા થાય છે એટલામાં તારે વરસવાનું નથી. વરસાદ તો પડ્યો, પણ એટલા વિસ્તારમાં નહીં, બાકી બધે. શ્રી મહાપ્રભુજીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું કે હું વૈષ્ણવોને, મારા સેવકોને વચનામૃતના રસમાં તરબોળ કરી દઉં છું, એમાં વિક્ષેપ થવા દેતો નથી. બીજા એક સેવકનો પણ આવો પ્રસંગ છે. એમણે મેઘને કહેલું, મત આઈયો, याद रखना हम अन्योर के हैं. સમજણ પડી શું કહ્યું એમણે? હમ अन्योर के हैं. ભૂલી ગયો પેલો अन्योर નો સ્વાદ તે ચાખ્યો તો ઇન્દ્ર. તું વ્રજને ડુબાડવા ગયો પણ વ્રજને તો પ્રભુએ બચાવ્યું તું. એ अन्योરના નાથના અમે સેવક છીએ. ફરીથી એવું અડપલું કરવાની હિંમત ના કરતો. જેના સેવકમાં શક્તિ હોય એના સ્વામીમાં શું ના? માટે કહ્યું વાક સીધું પુરીતા શેષ સેવક. 15મો શ્લોક પરિપૂર્ણ થયો, 40 નામ પરિપૂર્ણ. અર્ધે તો લગભગ આવ્યા છીએ. લગભગ અત્યારે તો હવે સમય થયો છે, પણ આજે જો આપ સૌ વૈષ્ણવો થોડી કૃપા કરો અને ઝટપટ બીજા બધા કાર્યોમાંથી પરવારી લો અને બરોબર 8:30 વાગે આપણે ભગવત વાર્તામાં બેસી જઈએ, તો પછી गोकुल कब चलेंगे नहीं, गोकुल दूर નથી. એટલે આપ સૌને વિનંતી કરું કે આજે થોડી શિથિલતા ન રાખતા, હવેના બધા દિવસોમાં થોડીક આપણે ટાઈમ થોડોક વધારે મેળવી લેવો પડશે. અને મારી એ ઈચ્છા, હું તો કોણ ઈચ્છા કરનારો, પણ અંદરથી એવું ભાવ થાય છે કે કાલ કોને દેખી છે. કથા અપૂર્ણ રહે કે આવતા વર્ષનો વાયદો કરીએ તો કાલ કોને દેખી છે.
આવ્યા છીએ તો આજનો લાભો લીજીએ. શ્રી સર્વોત્તમજી નું પૂરું ચિંતન થઈ જાય શ્રી મહાપ્રભુજી કરાવશે, પણ આપણે થોડુંક એને માટે તૈયાર રહેવું પડશે. એટલે આપ સૌને વિનંતી કરું, બેઠકજીમાં અત્યારે દર્શન કરવા જાઓ, જ્યાં જાઓ ત્યાંથી વહેલા સમયસર મુકામે આવી ઝટપટ પ્રસાદ લઈ. પ્રવીણભાઈને પણ વિનંતી કરું કે થોડાક વધારે જે સાથે બેસાડી શકાય તો બેસાડી લઈને પણ સૌને 8:30 વાગે કથા મંડપમાં ઉચકીને બેસાડી. હવે આવતીકાલનો પણ થોડોક વિચાર કરી લઈએ. હવે આપણી પાસે 2 દિવસ રહેશે, શુક્ર અને શનિ. તમે પહેલા Savaş